સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 8 વરિષ્ઠ નાગરિકોના અધિકારો. અમારા વિશેષ કાર્યક્રમની શ્રેણી આપણા વડીલો આપણું ગૌરવમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે, જ્યાં હું અને ભારત દાદુ તમારા માટે આપણા વરિષ્ઠ નાગરિકોના અધિકારો, સંભાળ અને ગૌરવ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી લઈને આવીએ છીએ. આપણો દેશ ભારત સંસ્કૃતિ અને પરંપરાઓની ભૂમિ રહી છે. આ એવી ભૂમિ રહી છે જ્યાં દરેક ધર્મ, સમુદાય અને સંસ્કૃતિનું સન્માન કરવામાં આવે છે. આપણી પરંપરાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવાના મૂલ્યો આપણા વડીલો, આપણા દાદા દાદી દ્વારા આપણને આપવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઝડપી વિશ્વમાં આપણે આપણા વ્યસ્ત જીવનમાં એટલા લીન થઈ ગયા છીએ કે આપણે તે લોકોનું સન્માન કરવાનું ભૂલી ગયા છીએ, જેમણે આપણને આદર આપવાનું મહત્વ શીખવ્યું. અરે દાદાજી, તમે જે વિચારો છો તે સાચું નથી અને અમે અમારા વડીલોનો આદર કરીએ છીએ. કદાચ તમે કહો છો તેમ દરેક જણ આવું કરતા નથી. કેટલાક વડીલોને તેઓ જેને લાયક છે તેવું માન આપતા નથી. જો બધા જ માન અને સન્માન સાચવતા હોત તો આપણા દેશમાં આટલા વૃદ્ધાશ્રમો ન હોત અને કેટલાક ઘરોમાં આપણે વૃદ્ધોની આંખોમાં આટલી પીડા અને ઉદાસી જોવા ન મળતી હોત. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એ અધિકારોનું રક્ષણ કરવા અને સામાન્ય નાગરિકોને ટેકો આપવા માટે સમર્પિત વિભાગ છે. આપણા વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી આ વિશેષ કાર્યક્રમ શ્રેણી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની કેટલીક યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રદાન કરે છે. આમાં વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ, વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન, સંભાળ રાખનાર તાલીમ, SAGE અને રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો સમાવેશ થાય છે. વધુમાં મોતિયાની તકલીફ માટેની યોજનાઓ, વૃદ્ધો માટે આહાર સલાહ, નિષ્ણાંત માર્ગદર્શન અને મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતી અન્ય સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને વિવિધ લાભ આપે છે. વડીલો જેમણે અમને જીવનમાં કેવી રીતે આગળ વધવું તે શીખવ્યું, હવે આ સમાજના મૂળભૂત પાયાને મજબૂત કરવાનો સમય છે. આ કાર્યક્રમ દ્વારા આપણો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણા વડીલોને ક્યારેય કોઈની સામે લાચારી અનુભવવી ન પડે અથવા ઝૂકવું ન પડે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી ખાસ કરીને તેમના સુવર્ણ વર્ષો દરમિયાન વૃદ્ધો માટે આધારના મજબૂત સ્તંભ તરીકે ઊભા રહેવા માટે આ યોજના પર કામ કરી રહ્યું છે. પરંતુ શું આ પ્રયત્નો બરાબર છે? હું છેલ્લા ઘણા સમયથી તને જોઈ રહ્યો છું લક્ષ્મી. તું તારા ફોન ઉપર જ સતત વ્યસ્ત હોય છે. તું હંમેશા ફોન પર શું કરે છે? બહુ કંઈ નહીં દાદાજી, ફક્ત લોકો સાથે ચેટ કરતી હોઉં છું, શુભેચ્છાઓની આપ લે કરું છું અને તેનાથી હું વિશ્વભરના નવીનતમ સમાચારોથી અપડેટ રહું છું. ઓહો લક્ષ્મી, તારી મોબાઈલ અને સોશિયલ મીડિયાની દુનિયામાં બધું જ સુપરફિશિયલ લાગે છે. અમારા જમાનામાં હૃદયની લાગણીઓ માત્ર ફોટાઓ દ્વારા નહીં પણ પત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવતી હતી. તમે સાચા છો દાદાજી, પણ આ મોબાઈલ જ મને તમારી સાથે પણ જોડી રાખે છે જ્યારે હું દૂર હોઉં ત્યારે. અને હવે તો આ ઝડપી દુનિયામાં કોની પાસે બેસીને પત્ર લખવાનો સમય છે? એ સાવ સાચું કહ્યું હા મારી વાલી. પરંતુ આ બધી આધુનિકતાની વચ્ચે આપણી પરંપરાઓ, આપણા મૂલ્યો અને આપણા વડીલો પ્રત્યેનો આદર પણ પાછળ રહી જાય છે. અગાઉ જ્યારે સરકારે વૃદ્ધો માટે નીતિઓ રજૂ કરી હતી ત્યારે ચર્ચાઓ થતી હતી અને દરેક તેમાં સામેલ થતા હતા. પરંતુ હવે દરેક વસ્તુ ટેકનોલોજી સાથે જોડાયેલી હોવાથી કોઈની પાસે વૃદ્ધો માટેના અધિકારો અને કાયદાઓ વિશે શીખવાનો સમય પણ નથી.
તમે સાચા છો દાદાજી. અમે અમારો બધો સમય ફોટાઓ શેર કરવામાં વિતાવીએ છીએ. મેં પણ આ વિશે ક્યારે વિચાર્યું નથી. મને આ અધિકારો વિશે કંઈ ખબર પણ નથી. શું દાદાજી તમે મને તેના વિશે કહી ના શકો? અને આપણા દેશમાં વડીલો માટે કયા કયા કાયદા અસ્તિત્વમાં છે એ પણ કહો. સાંભળ દીકરી, ભારતના વરિષ્ઠ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કાયદા અને સરકારી યોજનાઓ છે, પરંતુ સમસ્યા એ છે કે મોટા ભાગના વડીલો તેમના વિશે જાણતા પણ નથી. ઘણા લોકો પોતાના પરિવારમાં ઉપેક્ષાનો સામનો કરે છે અને વિચારે છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. તે ખૂબ જ દુઃખદાયક છે. તમારા જેવા લોકો જેમણે તેમના જીવનનો આટલો મોટો હિસ્સો તેમના પરિવાર અને સમાજને સમર્પિત કર્યો છે, તેઓ વધુ સારા સન્માન અને આદરને લાયક છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા દાદાજી તમારા જેવા વડીલોના કયા કયા અધિકારો છે? સૌ પ્રથમ તો અમારા વડીલોના અધિકારો વિશે જાગૃત રહેવું એ આપણા સૌ માટે મહત્વનું છે. ભારતમાં વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટેનો એક મુખ્ય કાયદો માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ અધિનિયમ 2007 છે. આ કાયદા હેઠળ જો કોઈ કુટુંબ તેમના વડીલોની કાળજી લેતું નથી તો તે વડીલો કાયદેસર રીતે બાળકો તથા કુટુંબ પાસેથી ભરણ પોષણની માગણી કરી શકે છે. વાહ, આ તો એક મોટો અધિકાર છે. તો જો કોઈ વડીલ એકલા રહેતા હોય અને તેમનો પરિવાર તેમને સાથ ન આપી રહ્યો હોય તો તેઓ મદદ માટે કોર્ટમાં જઈ શકે છે? ચોક્કસ જઈ શકે છે. આ કાયદો કાયદેસર રીતે બાળકોને તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવાની ફરજ પાડે છે. બાળકો અને કુટુંબ એ સમજવાની જરૂર છે કે તે તેમની ફરજ છે. હા, પરંતુ આ એટલું હૃદયસ્પર્શી અને લાગણીભરી વાત છે કે વડીલોએ તેમના પોતાના બાળકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડે. શું આ કાયદો બીજું કંઈ આવરી લે છે? અરે હા મારી વાલી દીકરી, જો વડીલો લાચાર હોય અને તેમને આશ્રય અથવા તબીબી સંભાળની જરૂર હોય તો રાજ્ય સરકારો અને સ્થાનિક સંસ્થાઓ સહાય પૂરી પાડવા માટે કેન્દ્રો સ્થાપી શકે છે. આ કેન્દ્રો આરોગ્ય સંભાળ, ખોરાક અને સંભાળ સેવાઓ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. વધુમાં જીવનનો અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે વડીલો સલામત રીતે જીવે છે. સરકારે તેમની સુરક્ષા અને નિવારણ માટે નિયમો પણ ઘડ્યા છે. કોઈ પણ તેમને નુકસાન પહોંચાડે છે કે કોઈ વડીલને ભય લાગે છે તો આ કાયદો તેમની મદદ કરવા માટે જ ઘડાયો છે. આ તો બહુ સરસ કહેવાય દાદાજી. વડીલો સુરક્ષિત રહે તેવું આયોજન કરવું એ આશ્વાસનદાયક છે. પરંતુ દાદાજી, જ્યાં સુધી તેઓ આ અધિકારો વિશે જાણતા નથી ત્યાં સુધી તેઓ કેવી રીતે પોતાના માટે ઊભા રહેશે? આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ. ચોક્કસ દીકરી, કદાચ આપણે નિષ્ણાતોને આ ચર્ચામાં સામેલ કરી શકીએ અથવા તો આ કાયદાઓ વિશે આંતરદ્રષ્ટિ વિકસાવવા માટે કાનૂની સેવા સત્તા મંડળમાંથી કોઈને પણ આપણા કાર્યક્રમમાં લાવી શકીએ અને તેમના ઇન્ટરવ્યૂ અથવા ચર્ચાઓથી વડીલો તેમના અધિકારો અને વિકલ્પો વિશે વધુ જાગૃત થઈ શકશે. વાહ, આ તો સરસ વિચાર છે દાદાજી. ચાલો એવું આયોજન કરીએ કે દરેક વડીલ તેમના અધિકારો વિશે જાણે અને તેઓ જે આદર અને સંભાળને પાત્ર છે તે મેળવી શકે. દરેક જિલ્લાના મુખ્ય મથક સાથે લીગલ એન્ડ સર્વિસ કેન્દ્રો ચાલતા હોય છે. તો ચાલો આજે આવા જ એક લીગલ એડ સર્વિસ કેન્દ્ર પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર મિત્રો, હું જુગલ પરમાર અને મારી સાથે છે મારા મિત્ર સાંખલા સંજય અને અમારી કોલેજ દ્વારા લીગલ એડ ક્લિનિકના પ્રોગ્રામ અર્થે અમે તમને વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને ભરણ પોષણ વિશે ટૂંકમાં માહિતી આપીશું. તો મિત્રો, આપણે સૌપ્રથમ એવો વિચાર આવે કે વરિષ્ઠ નાગરિક એટલે કોણ? તો વરિષ્ઠ નાગરિક એટલે એવા વ્યક્તિઓ જે વૃદ્ધ હોય અને જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય. તો આપણા ભારત સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો હતો જે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ અધિનિયમ 29 ડિસેમ્બર 2007ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો, જેની માહિતી મારા મિત્ર આપશે. જી, તો આપણે જીગરભાઈએ કીધું એમ કાયદાની અંદર વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવી. તો સૌપ્રથમ ભરણ પોષણ એટલે શું? ભરણ પોષણ એટલે વરિષ્ઠ નાગરિકો અથવા માતા પિતાને રહેવા, જમવા અથવા દવાની જે સુવિધા પૂરી પાડે તેને ભરણ પોષણ કહેવામાં આવે.
બીજી વસ્તુ કે જે વરિષ્ઠ નાગરિક કોને કહી શકાય, તો વરિષ્ઠ નાગરિક માટેની કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિક એટલે 60 વર્ષ ઉપરની કોઈ સ્ત્રી અથવા પુરુષ વ્યક્તિ હોય તેને વરિષ્ઠ નાગરિક કહી શકાય છે. અને ભરણ પોષણમાં શું છોકરાઓ પાસેથી જ ભરણ પોષણ માંગી શકાય એવો સવાલ જો તમારા મનમાં થતો, તો ના, ભરણ પોષણ સ્ત્રી અથવા પુરુષ બંને જોડેથી તે માંગી શકે છે. સંતાનોમાં છોકરા છોકરી બંને આવે છે અને ભરણ પોષણ માટેની અરજી ક્યાં અને કેવી રીતે કરવી એની પણ પ્રક્રિયા કાયદાની અંદર આપવામાં આવેલી છે. ભરણ પોષણ માટેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર કચેરીમાં જઈ ભરણ પોષણના અધિકારી પાસે જઈ અને આનું ફોર્મ ભરી અને વરિષ્ઠ અધિકારી ભરણ પોષણ માટેની અરજી કરી શકે છે. અને કાયદાની અંદર ભરણ પોષણ માટેની માસિક કેટલું વેતન મળે એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકને માસિક 10,000 રૂપિયા જેટલું ભરણ પોષણ મળવાપાત્ર છે. અને જો વરિષ્ઠ નાગરિકો શું નાના બાળકો પાસેથી ભરણ પોષણ માંગી શકે, તો ના, કાયદાની અંદર સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકો 18 વર્ષ અથવા તેથી ઉપરના વ્યક્તિ જોડેથી ભરણ પોષણ માંગી શકે છે. ભથ્થાની રકમ ક્યારે અને કેટલા દિવસમાં વરિષ્ઠ નાગરિકના ખાતામાં જમા થાય છે, તો ભરણ પોષણની રકમ વરિષ્ઠ નાગરિકના સગા સંબંધીને જાણ કરી 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકના ખાતામાં જમા થાય છે. શું ભરણ પોષણની અરજી માટે વકીલ રોકવો જરૂરી છે? તો ના, વકીલ રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી. કાયદાની અંદર એવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. જો તે ઈચ્છે તો વકીલ રોકી શકે છે. વરિષ્ઠ નાગરિકો અથવા માતા પિતાને કેવી રીતે ખબર પડે કે તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અથવા નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? તો વરિષ્ઠ નાગરિકનું સૌપ્રથમ જ્યારે ટેલિવિઝનના માધ્યમથી ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપર અથવા આવા જે ભરણ પોષણના કામ કરતા અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જઈ અને પોતાની શિબિરનું આયોજન રાખે. ત્યાં જઈને વડીલોને પોતાના અધિકારો અને તેમની મળતી જે સહાય છે એમના માટેની માહિતી આપતા હોય છે. તો સંજયભાઈ, આવા ભરણ પોષણના કેસો તો લાંબા ચાલતા હશે? ના, આવા ભરણ પોષણના કેસો લાંબા ચાલતા નથી. મેજિસ્ટ્રેટ દ્વારા ટૂંક સમયમાં એની સુનાવણી કરી આપવામાં આવે છે. આપણા નિષ્ણાંતે આપણી સાથે ઘણી બધી માહિતી શેર કરી, પણ મને એ કહો દાદાજી, શું સરકાર વરિષ્ઠ નાગરિકો માટે કોઈ આર્થિક મદદ પણ કરે છે? હા દીકરી, રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના જેવી ઘણી પેન્શન યોજનાઓ છે, જે હેઠળ પાત્રતા ધરાવતા વરિષ્ઠોને પેન્શન મળે છે. વધુમાં ઘણી રાજ્ય સરકારો તેમની પોતાની પેન્શન યોજનાઓ અને નાણાકીય સહાયતાના કાર્યક્રમો પણ ચલાવે છે. તેથી આનો અર્થ એ છે કે આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકો પાસે આવા સમર્થન માટે વિકલ્પો છે. પરંતુ શું ગામડાઓમાં લોકો આ યોજનાઓ વિશે જાણે છે? આ વાસ્તવિક મુદ્દો છે, પણ વરિષ્ઠ લોકો તેમના અધિકારો અને યોજનાઓથી અજાણ છે. આને કારણે તેઓએ કાં તો તેમના પરિવાર પર આધાર રાખવો પડે છે અથવા તેમની જરૂરિયાતો માટે સમાજ પર નિર્ભર રહેવું પડે છે. આપણે જાગૃતિ લાવવાની જરૂર છે, જેથી દરેક વરિષ્ઠ નાગરિક આત્મનિર્ભર બની શકે. અને એટલું જ નહીં, તેમને ન્યાયી સુનાવણીનો અધિકાર પણ છે. ન્યાયી સુનાવણીનો અધિકાર એ વળી શું છે? તેનો અર્થ એ થાય છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિકને અન્યાયનો સામનો કરવો પડે છે અને તે ઈચ્છે છે તો ફરિયાદ નોંધાવી શકે છે. અને કાયદો સુનિશ્ચિત કરે છે કે તેમનો અવાજ સાંભળવામાં આવે અને કોર્ટ તેમની ફરિયાદોના નિરાકરણ માટે રજૂઆતને સાંભળી યોગ્ય સુધારા પણ કરાવે છે, જેથી વડીલોને ફરીથી અન્યાયનો સામનો ન કરવો પડે. દાદાજી, વરિષ્ઠ નાગરિકો માટે ઘણું બધું યોજનાઓમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ તેઓ તેમના પોતાના અધિકારોથી વંચિત રહે છે. શું આપણે એવું આયોજન કરી શકીએ કે ગામડામાં મીટિંગ કરીને આ માહિતી સૌ વડીલોને આપી શકીએ? ઘણા વરિષ્ઠ નાગરિકોને આ યોજનાઓ દ્વારા શું લાભ મળી શકે છે તે જાણીને તેઓ સક્ષમ બની શકશે. આ તો અદ્ભુત વિચાર છે વાલી. આપણે ચોક્કસપણે આવી મીટિંગનું આયોજન કરવું જોઈએ. હું અન્ય વરિષ્ઠો અને ગ્રામ્ય પરિષદ સાથે મળીને આ અંગે વિગતવાર ચર્ચા કરું છું. નમસ્કાર, હમણાં મારી સાથે જોડાયેલા છે મગાભાઈ, જો ખેત મજૂરી કરે છે. ચાલો આપણે એમને પૂછીએ કે સરકાર દ્વારા એમને કોઈ લાભ મળ્યા છે કે નહીં. મગાભાઈ, આ ઉંમરે તમને સરકાર પાસેથી કયા કયા લાભો મળ્યા છે? કોઈ લાભ મળ્યો હોય તો તેના વિશે અમને જણાવશો? આપણી સરકાર છે, હારી સરકાર છે, તે અમારા ગયડા માણસોનું દેખરેખ રાખે.
થોડા મહિના પહેલા મને હેડવામાં ખૂબ તકલીફ થતી. છાપામાં જાહેરાતો આવે, કચેરીઓના ડાખા ખાધા, પણ કાંઈ મેળ પડ્યો નહીં. પણ સરવાળે સમાજ કલ્યાણ વિભાગમાંથી મને વ્હીલચેર મળી. તે ઘણી તકલીફોમાંથી દૂર થઈ ગયા. આજકાલ આવી સુવિધા સરકાર આલે છે એ અમારા માટે ખૂબ જ સારી વાત છે. આવી બીજી યોજનાઓ સરકાર આપે તો ગમે. અમે ગ્રામ્ય પરિષદમાં ગયા અને વડીલોને તેમના અધિકારો વિશે જાણ કરી. અમે સ્પષ્ટ સમજાવ્યું કે તેઓ ન તો લાચાર છે ન તો એકલા છે અને સરકાર તેમને કેવી રીતે ટેકો આપી રહી છે તે પણ જણાવ્યું. અમે ગામના વડીલો સાથે પણ વાતચીત કરી અને આપ શ્રોતાઓને સાંભળવા માટે તેમની કેટલીક વાતચીતને રેકોર્ડ કરી હતી તે સંભળાવી. દાદાજી, મને એક વાત કહો, શું આ બધા કાયદા અને યોજનાઓ વૃદ્ધોને સન્માન અને સ્વાભિમાન સાથે જીવવામાં મદદ કરવા માટે છે? હા બેટા, વૃદ્ધ લોકો આદરને પાત્ર છે. તેઓને તેમના પરિવાર અને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવવું જોઈએ. આ તો સરકારે પગલાં લીધા છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન તો ત્યારે જ થશે જ્યારે સમાજ તેનું મહત્વ સમજે. સરકારે શોષણ ન કરવાનો અધિકાર પણ સ્થાપિત કર્યા જ છે ને, જે સુનિશ્ચિત કરે છે કે કોઈ વડીલ સાથે દુર્વ્યવહાર કે નુકસાન ન થાય. તેઓએ પીડા અથવા અનાદરનો ભોગ ન બનવું પડે. વડીલો શાંતિથી અને સન્માન સાથે જીવી શકે તે માટે આ કાયદા અમલમાં મુકાયા છે. દાદાજી, તમારી સાથે વાત કરીને મને ખૂબ પ્રેરણા મળે છે. હું ઘણું બધું શીખી રહી છું. હું માનું છું કે યુવા પેઢી તરીકે આપણે આ સમાજમાં પરિવર્તન લાવી શકીએ છીએ અને અમારે આપણા વડીલોની સલામતી અને સન્માનની ખાતરી આપવા યોગ્ય પગલાં ભરવાની જરૂર છે. અમારે તેમને આ અધિકારો વિશે જાણ કરવી જોઈએ જેથી તેઓ વધુ સારી રીતે જીવન જીવી શકે. હા, એ બરાબર છે. એવું જ કરવું જોઈએ. જો આવી તમારી આજની યુવા પેઢીની માનસિકતા બનશે તો તે વાસ્તવિક પરિવર્તન લાવી શકશે. જો દરેક યુવાન પોતાના ઘર અને સમાજમાં વડીલો પ્રત્યે આદર અને પ્રેમ બતાવે તો આપણા મૂળ વધુ મજબૂત બનશે. દાદાજી, મારે ગામમાં રહીને અહીંના વડીલો માટે કંઈક અર્થપૂર્ણ કામ કરવું છે. મને લાગે છે કે આપણે એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ જ્યાં તેઓ ખુલ્લેઆમ તેમની સમસ્યાઓ શેર કરી શકે અને તેઓ અનુભવી શકે કે તેઓ એકલા નથી અને તેનાથી વડીલોને હિંમત મળશે. આ તો ઉત્તમ ભાવના છે લક્ષ્મી. જો દરેક યુવાનમાં આ જુસ્સો હોય તો આપણા વડીલોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. મને ખૂબ આનંદ થાય છે કે તું આ બાબતને ઊંડાણથી સમજી અને અનુભવી શકે છે. દરેક વડીલને તેમનું જીવન સન્માન અને આદર સાથે જીવવાનો અધિકાર છે. જો આપણે તેમને તક અને પ્લેટફોર્મ પ્રદાન કરીએ તો સમાજમાં પરિવર્તન સ્વાભાવિક રીતે જ આવશે. આપણે સિનિયર સિટીઝન સપોર્ટ ગ્રુપ બનાવી શકીએ છીએ. આ જૂથ ગામના વડીલોને તેમના અધિકારો અને હકો વિશે જાણવામાં મદદ કરી શકે છે અને જો તેમને ક્યારેક મદદની જરૂર પડે તો અમે યુવાનો તેમની પડખે ઊભા રહી શકીએ છીએ. આ એક તેજસ્વી અને ક્રાંતિકારી વિચાર છે. લક્ષ્મી, વડીલોને તેમનો અવાજ અને તેમનું યોગ્ય સ્થાન આપવામાં આ તારી પહેલ નિર્ણાયક બની રહેશે. હું તને દરેક પગલામાં સાથ આપીશ. આજે આપણે વડીલોના અધિકારો વિશે ખૂબ સરસ ચર્ચા કરી. પરંતુ પ્રિય શ્રોતાઓ, જો તમે આ પ્રોગ્રામ દ્વારા અમે જે માહિતી તમને આપીએ છીએ તેનો ઉપયોગ તમે નહીં કરો તો તમારા ઘર સુધી અમારો આ માહિતી પહોંચાડવાનો શું ફાયદો? લક્ષ્મી, આ કાર્યક્રમ પહેલાથી જ દેશભરના હજારો વડીલોને લાભ આપી રહ્યો છે. સરકારની સાથે 200થી વધુ સામુદાયિક રેડિયો સ્ટેશનો તેમના સમુદાયોમાં જાગૃતિ લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. વધુમાં કોઈ પણ સહાયતા માટે વડીલો હેલ્પલાઇન નંબર 145667 પર કોલ કરી શકે છે અથવા તમારા સ્થાનિક
સમુદાય રેડિયો સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. તમે તમારી સમસ્યાઓના ઉકેલ માટે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અમે ફરી પાછા આવશું વધુ માહિતી અને જાણકારી સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આપના સામુદાયિક રેડિયો સ્ટેશનને. નમસ્તે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM.